સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર 3 ફ્લાઇટ્સ રદ થઈ છે। સતત ત્રીજા દિવસે ફ્લાઇટ રદ થતા મુસાફરોમાં રોષ ફેલાયેલો છે। ઇન્ડિગોની બેંગલુરુ સુરતથી ગોવા ફ્લાઇટ રદ થઈ છે। સુરત પુણે નિર્ધારિત ફ્લાઇટ પણ રદ કરવામાં આવી છે। અન્ય 7 ફ્લાઇટ્સ મોડી પડતા મુસાફરોને હાલાકી થઈ છે, ત્યારે સોફ્ટવેર સિસ્ટમમાં ખામી હોવાથી રદ થઈ હોવાનું અનુમાન છે। સુરત પુણે નિર્ધારિત ફ્લાઇટ પણ અહીંયા રદ કરવામાં આવી છે અને સાથે જ બીજી 7 ફ્લાઇટ પણ મોડી થઈ છે અને જેના કારણે મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। સુરતમાં પણ ઇન્ડિગોની ફ્લાઇટ્સમાં જે સોફ્ટવેરની ખામી છે તેના કારણે અનેક ફ્લાઇટ્સ રદ થઈ છે, જેમાંથી બેંગલુરુ સુરત અને સુરત ગોવા ફ્લાઇટ પણ રદ થઈ છે અને તેની સાથે બીજી 7 ફ્લાઇટ પણ અહીંયા રદ થઈ હોય તેવી વિગતો સામે આવી છે। જે રીતે અગાઉ જે વડોદરા અને અમદાવાદમાં પણ મુસાફરોનો રોષ હતો, તેવી જ રીતે અહીંયા સુરતમાં પણ મુસાફરોનો રોષ જોવા મળી રહ્યો છે। ઇન્ડિગોની બેંગલુરુ સુરત અને સુરત ગોવા ફ્લાઇટ રદ થતા મુસાફરોમાં રોષ જોવા મળી રહ્યો છે। સુરત પુણે જે નિર્ધારિત ફ્લાઇટ હોય છે તે પણ રદ કરી દેવામાં આવી છે અને સાથે જ અન્ય 7 ફ્લાઇટને પણ મોડી થઈ છે, જેના કારણે મુસાફરોમાં અહીંયા હાલાકી જોવાનો વારો આવ્યો છે। ત્યારે સોફ્ટવેર સિસ્ટમમાં ખામી હોવાનું કારણ બતાડવામાં આવી રહ્યું છે, પણ તમામ ફ્લાઇટ્સ એક બાદ એક રદ થઈ રહી છે અને જેના કારણે મુસાફરો ત્રસ્ત થઈ ઉઠ્યા છે। અહીંયા સુરતની પણ આ જ પરિસ્થિતિ છે કે જ્યાં એક સાથે 3 ફ્લાઇટ્સ રદ થઈ છે અને મુસાફરોમાં રોષ જોવા મળી રહ્યો છે। ઇન્ડિગોની આ ફ્લાઇટ છે જે બેંગલુરુ સુરત અને સુરતથી ગોવા જઈ રહી હતી, તે ફ્લાઇટને અહીંયા રદ કરી દેવામાં આવી છે। સાથે મુસાફરો અટવાયા છે। અમુક મુસાફરો કે જે અહીંયા જે અલગ અલગ કામથી જઈ રહ્યા હોય, કોઈ ફંક્શનમાં જઈ રહ્યા હોય, કોઈ મીટિંગ માટે જઈ રહ્યા હોય, આ તમામ મુસાફરોનો રોષ અહીંયા જોવા મળી રહ્યો છે। એરપોર્ટ્સ પર વડોદરા, સુરત, અમદાવાદ ત્રણેય જગ્યાની અત્યારે આ જ પરિસ્થિતિ છે, જ્યાં ઇન્ડિગોની ફ્લાઇટ્સ રદ થઈ રહી છે અને મુસાફરો જે કર્મચારીઓ પર પોતાનો બળાપો ઠાલવી રહ્યા છે, કર્મચારીઓ કે જે અત્યારે સરખી રીતે કોઈ જવાબ નથી આપી રહ્યા, ક્યારે ફ્લાઇટ શરૂ થશે, ટેક ઓફ થશે, તેની પણ અહીંયા કોઈ વિગતો આપવામાં નથી આવી રહી। એક બાદ એક અહીંયા મુસાફરો જે રાહ જોઈ રહ્યા છે, કલાકો સુધી રાહ જોઈ રહ્યા છે, તે તમામ મુસાફરોની અંદર અત્યારે રોષ જોવા મળી રહ્યો છે। કોઈ જવાબ નથી આપવામાં આવી રહ્યો, તે પણ એક કારણ છે, મુસાફરોની અંદર રોષ ફેલાયેલો છે।